મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આજરોજ વિશ્વ યોગ દિન નિમિત્તે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી અમરસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે યોગના આસનો, સૂર્ય નમસ્કાર તથા પ્રાણાયામ કર્યા હતા। શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જીવનમાં યોગનું મહત્વ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। સાથે આજરોજ શાળાના આદર્શ શિક્ષક શ્રી અનિરુદ્ધસિંહ રાઓલજીનો જન્મદિવસ હોય શાળા પરિવારે તે નિમિત્તે તેમને શુભેચ્છા આપી શાળામાં વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ સતત્રી મનુભાઈ ગોહિલ કહાનવા। જે શ્વાસ આપણા જે છે એના ગતિવિધિ જે છે એને કંટ્રોલમાં કરવાની, એટલે એ પ્રાણાયામ જેની અંદર કેટલી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, આવા ઘણા ખરા પ્રાણાયામ એવા છે કે જે શરીરની અંદર આપણને ઉર્જા પૂરી પાડે છે। એવી જ રીતે ધારણા, ધ્યાન ને સમાધિ એ છેલ્લી ઉત્કૃષ્ટ એની કક્ષા છે। ધ્યાનથી જેની ધારણાથી જેની શરૂઆત થાય છે, જેમાં એવું કહેવાય કે જ્યોત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, મણિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, મૂર્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે। નખાગ્ર ધ્યાન કોને કહેવામાં આવે છે? કોઈ કહેશે આમાંથી? નખાગ્ર ધ્યાન કોઈ કહેશે? નખાગ્રની અંદર આપણો જે એના જે નિયમ છે એ રીતે યોગ કરવામાં આવે તો આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ શકે। આપણને ખબર છે કે સુવિદિત છે કે ઋષિમુનિઓએ યોગ દ્વારા આજે બધા બાયનોક્યુલર ને દૂરબીનો ને એના દ્વારા દૂરની માહિતી વૈજ્ઞાનિકો મેળવી રહ્યા છે, પણ જે સમય આવી કોઈ શોધ નહોતી થઈ તે સમયે આપણા ઋષિમુનિઓએ સૂર્યમંડળ, આકાશગંગા, યોગની દ્રષ્ટિથી, યોગના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો જો ધારણા, ધ્યાન, સમાધિ એના દ્વારા ઘણું બધું પ્રાપ્ત કરીને વિશ્વ ફલક ઉપર એ માહિતી એમને મૂકી હતી। આમ જોવા જઈએ તો યોગના 8 અંગો છે। હથેળી પલટાવીને ધીરે ધીરે હાથ ઉપર અને શરીરને ઉપર ખેંચો, જેટલું ટાઈટ થાય એટલું કરો। બેલેન્સ રાખો, બિલકુલ નજર સામને। આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી અમરસિંહ વસાવાએ શાળા પરિવારને આસનો, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કરાવ્યા હતા। સાથે વિદ્યાર્થીઓને યોગનું મહત્ત્વ વિસ્તૃતમાં સમજાવવામાં આવ્યું હતું। સાથે આજરોજ શાળાના ઉચ્ચતર માધ્યમિકના આદર્શ શિક્ષક શ્રી અનિરુદ્ધસિંહ રાઓલજીનો જન્મદિવસ હતો, ત્યારે સમગ્ર શાળા પરિવારે તેઓને જન્મદિવસની શુભેચ્છા આપી
અને સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે તે વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.